નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। બિલિંગ કાઉન્ટર ઉપર મોબાઈલ નંબર માંગતા સેલ્સમેનથી તમે પરેશાન છો? શું નંબર ન આપવા પર તમારું બિલ રોકી દેવામાં આવે છે? તો હવે સાવધાન થઈ જાઓ, કારણ કે કેન્દ્ર સરકારે લોકસભામાં ગ્રાહકોના હિતમાં બહુ મોટો ખુલાસો કર્યો છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી કરતી વખતે ગ્રાહકોનો મોબાઈલ નંબર લેવો ફરજિયાત નથી। ગ્રાહકની સંમતિ વિના તેનો ડેટા લેવો એ તેની પ્રાઇવસીનું ઉલ્લંઘન છે। શોપિંગ મોલ હોય કે નાની દુકાન, કોઈ પણ વેપારી તમને નંબર આપવા માટે મજબૂર નહીં કરી શકે। આ મહત્વપૂર્ણ નિર્ણયથી અનઅધિકૃત માર્કેટિંગ કોલ્સ અને મેસેજના ત્રાસથી હવે તમને કાયમી છુટકારો મળશે। આજે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા છે, ત્યારે સૌથી પહેલા ગાંધીનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ। ગુજરાતની અંદર રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। મળતા અહેવાલ પ્રમાણે જો જોવા જઈએ તો 13 દિવસની અંદર 300 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યાના કિસ્સા સામે આવી રહ્યા છે। જો કે આ ગંભીર બાબત કહી શકાય। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરની અંદર કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપણી વચ્ચે છે। શ્વાન કરડવાના જે કેસો વધી રહ્યા છે તેના બાબતે ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ। જે મોલમાં નંબર લઈ અને બિલ આપવાની વાત છે તો ક્યાંક ને ક્યાંક આમનો વિરોધ કરવામાં આવે છે અને આ કોઈ ફરજિયાત ન હોય એવો સંસદમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। તેના વિશે જામનગરવાસીઓ પાસેથી જાણશું કે ખાસ કરીને આ જામનગરમાં આવી રીતે આવું તો બહુ ઓછું બને છે ખાસ કરીને, પણ કોઈ મોલમાં આવો નંબર દેવો કોઈ ફરજિયાત હોય કે નહીં, એમાં તમારું કેવું શું છે? લગભગ તો આપણે ક્યાંય ફરજિયાત હોતું નથી, પણ છતાંય જે જગ્યાએ ફરજિયાત માનવામાં આવે છે અને જે જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે ફરજિયાત નંબર આપો તો લોકોની પ્રાઇવસીનો વિચાર કરવો જોઈએ। સંસદમાં જે વિચાર કરવામાં આવ્યો છે એ ખૂબ યોગ્ય છે અને એને આવકાર આપીએ છીએ કે કોઈ વખત લેડીઝ હોય છે, કોઈ વખત સેલ્સમેન છે એ એનો દુરુપયોગ કરી શકતો હોય છે। અને બીજી વસ્તુ કે આવી કંપનીઓ મોટા ભાગે 5-5 હજારમાં આવા ડેટાઓ વેચતા હોય છે। તમે ફેસબુક ઉપર ડેટા માંગો ને તો 500 થી 5000 રૂપિયામાં ડેટાઓ મળી જતા હોય છે, જેના કારણે ખોટી કન્નડગત જે વસ્તુ નથી જોતી એની જાહેરાત આપણને આવતી હોય છે। એટલે આ નંબર પ્રાઇવસી માટે જે કઈ નિર્ણય કરવામાં આવ્યો છે આવકાર્ય છે। આ નંબરની પ્રાઇવસી ક્યાંક ને ક્યાંક ખરડાતી હોય અને ક્યાંક ને ક્યાંક એવું મોલમાં એવું કહેવા માંગતા હોય છે કે આ નંબર નાખ્યા પછી જ બિલ નીકળે, તો આવું હોવું જોઈએ? ના, એવું ક્યાંય હોવું જ ન જોઈએ, કારણ કે બે જ વસ્તુ હું કહીશ કે મારી પાસે મોબાઈલ નથી ને હું મોલમાં ખરીદી કરવા જાઉં તો શું મોલવાળા મને ખરીદી કરવાની ના પાડશે? અને બીજું કે કોઈ સ્ત્રીને મોબાઈલ આ લોકો આપે છે કે ભાઈ મોબાઈલ માંગે છે કે તમારા મોબાઈલ નંબર આપો, તો ઈ મોબાઈલ નંબર લીક ન થાય એની ગેરંટી કોણ? અને સરકારશ્રીએ આના ઉપર વધારે ધ્યાન દે છે, એ બહુ સારું કહેવાય। આ જ રીતે વાત કરવાની આવે કે આમાં ક્યાંક ને ક્યાંક આ નંબરની લેતી દેતી જ્યારે બિલ દરમિયાન થતી હોય ત્યારે આગળ પાછળના કોઈ વ્યક્તિઓ આવા નંબર ટાઈપ કરે અને ક્યાંક હેરાનગતિ કરતા હોય એવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે। આપણા ઘરના બેન દીકરીઓ જયારે ખરીદીમાં જાય છે, જામનગરમાં આવું છે નહીં કે જ્યાં નંબર ફરજિયાત હોય, પણ જ્યાં એમ કહે કે નંબર ફરજિયાત છે ત્યાં આપણા ઘરની લેડીઝોના નંબરની લીક થવાની શક્યતા રહે છે। તથા આ નંબરનો ડાટા એ અમુક પૈસામાં વેચી અને પછી જેમ કે કોઈ ઓછું નોલેજ વાળું વ્યક્તિ છે તેમને સ્કેમ કરવામાં આવે છે, તેમને ઓટીપી ને લિંક્સ ને આવા અમુક સ્કેમ ને કરવામાં આવે છે। સરકારશ્રીએ આ નિર્ણય લીધો છે એ ખૂબ યોગ્ય છે, જેનાથી આ સ્કેમરોની સંખ્યા પણ ઘટશે અને લોકોની અને ગ્રાહકોની સેફટી પણ જળવાઈ રહેશે। આ જ રીતે સેફટીની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સેફટી ફરજિયાત છે અને ક્યાંક ને ક્યાંક સેફટી ખરડાય નહીં એના માટે થઈ અને આવો નિયમ ઘડવામાં આવ્યો છે કે કોઈ નંબર એવું ફરજિયાત નથી, કોઈ પણ તમે ખરીદી કરો તેમાં તમારું કહેવાનું શું છે?
રાઇટ ટુ પ્રાઇવસી એક મુદ્દો રહેવો જોઈએ કે પ્રાઇવસી વ્યક્તિગત કોઈને પણ કોઈના નંબર ના દેવા જોઈએ. મારું મંતવ્ય એમ છે કે મારે માલ લેવો છે કોઈ પણ મોલની અંદર, તો મારે શું કામે મારા નંબર દેવા જોઈએ? હું પેમેન્ટ તો કરું છું ઓનલાઈન કે કેશ કોઈ પણ રીતે. તો આ જ રીતે જામનગર વાસીઓનું કહેવું છે કે પેમેન્ટ કરવાથી વાત છે તો પેમેન્ટ તો થઈ જવું જોઈએ અને ક્યાંય એવો ફરજિયાત નિયમ ન હોવો જોઈએ કે જેને લઈ અને ક્યાંય મોલમાં ખરીદી કરતી વખતે ક્યાંક ને ક્યાંક સાયબર ફ્રોડનો પણ આના હિસાબે ઉપયોગ થઈ શકે આવા નંબરોને લઈને. અને ક્યાંક એડવર્ટાઇઝ માટે કે સ્કીમો માટે થઈને આ નંબર લેતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એ તકલીફદાયક જ નીવડે છે કે આવી સ્કીમોના મેસેજ આવ્યા રાખે છે, ક્યાંક ને ક્યાંક આવી જ ફોન કોલ આવ્યા રાખે છે, એને લઈ અને હેરાનગતિ થતી હોય છે. એને લઈ અને આ નંબર ઉપર ફરજિયાત ન હોવું જોઈએ. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. ગ્રાહકોની સ્પષ્ટ સંમતિ વગર તેમના મોબાઈલ નંબર આપી શકાય નહીં તે પ્રકારની વાત ક્યાંક લોકસભામાં ચર્ચાઈ. ચોક્કસથી ખૂબ જ એક ઊંડો જે ઉદાહરણ ક્યાંક ને ક્યાંક લોકસભામાં છે ચર્ચાઈ છે. ત્યારે આપણી સાથે સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. શું કહેશો? ગ્રાહકોની સ્પષ્ટ સંમતિ ન હોય અને ક્યાંક ને ક્યાંક મોબાઈલ નંબર છે તે માગવામાં આવે છે, કેટલું યોગ્ય? અને આ જે પ્રશ્ન છે તે હાલ લોકસભામાં પણ ચર્ચાનો છે. ખરેખર લોકસભામાંથી જે પ્રતિક્રિયા આવી છે કે મોબાઈલ નંબર ફરજિયાત નથી બિલમાં, તે ક્યાંક ને ક્યાંક આવકારવાદાયક છે. દેશના કરોડો ગ્રાહકો માટે રાહતના સમાચાર કહેવાય તે સ્પષ્ટપણે માનવામાં આવે છે, કેમ કે આ જે નિયમ બહાર પાડવામાં આવ્યો તે 100% ગોપનીયતા જાળવશે. સાથે સાથે જે અનેક જે માર્કેટિંગના કોલ્સ આવતા હોય કે મેસેજીસ આવતા હોય તેમાં ઘટાડો થશે. અને જે કંઈ અન્ય કોઈ પણ વસ્તુ જે નંબરના કારણે ભવિષ્યમાં કે ગોપનીયતા ન જળવાય, પ્રાઇવસી મેન્ટેન, તે એમાં પણ ઘણો સુધારો આવશે. પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે નિયમ બન્યા એનું અમલીકરણ કેટલું થયું. સરકારે એવું હજી માર્ગદર્શિકા નથી એવી કે જે ભૂતકાળમાં જે ડેટા લેવાયો છે તેની ડેટા સાથે શું કરશે, તે સંગ્રહિત ડેટાનું શું થવાનું છે, તેની પણ સ્પષ્ટ માર્ગદર્શિકા સરકારે હાલ આપવી જોઈએ. અને જે દુકાનદારો છે તેને પણ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવી જોઈએ કે બિલમાં નંબર ન માગે તો પણ તેમને પણ ખ્યાલ આવે કે નિર્ણય આવ્યો છે ક્યાંક ને આવકારવાદાયક નિર્ણય છે, પણ અમલીકરણ પણ સાથે સાથે જરૂરી છે. ગ્રાહકોની પ્રાઇવસી મેન્ટેન થવી જોઈએ આવી વાત છે તે ચર્ચાની છે. શું નામ અને શું કહેશો? ખાસ તો આ પ્રકારની જે વાત અત્યારે ચર્ચાઈ રહી છે લોકસભામાં, શું કહેશો? ભવિષ્યમાં કેટલું કારગર સાબિત થશે? સર્વપ્રથમ આજે આપણે શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ અહીંયા મંતવ્ય ન્યૂઝના માધ્યમમાં જોડાણા છે, ત્યારે સમગ્ર ગુજરાતને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી મહાશિવરાત્રિની સર્વેને શુભકામનાઓ પાઠવું છું. તેમજ આ જે ડેટાની વાત છે ત્યારે અત્યારે આપણી સરકાર અને ખાસ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક મોહિમ અને એક અભિયાન છેડ્યું છે કે ભારતના કોઈ પણ નાગરિકોના ડેટા સચવાય. આપણે ઘણીવાર કોઈ પણ જગ્યાએ મોટા મોલમાં કે કોઈ મોટી શોપમાં આપણે શોપિંગ કરવા જતા હોય, ખરીદી કરવા જતા હોય, ત્યારે ત્યાં બેઠેલા કોમ્પ્યુટર ઓપરેટરો જે આપણા મોબાઈલ નંબર માંગવાનો આગ્રહ કરે છે, ત્યારે અચૂકપણે એમને મોબાઈલ ન જ આપવો જોઈએ, કેમ કે એ ડેટા ક્યાંક ને ક્યાંક આપણો લીક થતો હોય છે. મોબાઈલ નંબર એક આપવાથી અત્યારના એઆઈના યુગમાં તમારી સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક તમારી લાઇક, ડિસલાઇક, એ લોકો બધું ડેટા આજનો યુગ જે અત્યારનો 21મી સદીનો યુગ છે એ સમગ્ર વિશ્વની અંદર એક ડેટા વોર ચાલી રહ્યો છે. એટલે આપણે ડેટા આપણો લીક ન થાય તેના માટે મોદી સરકારે એક ઠોસ કદમ ઉઠાવ્યો છે. અને આમ પણ ક્યાંય પણ ફરજિયાત નથી કે કોઈને આપણે નંબર આપીએ, કેમ કે ઘણીવાર ક્યાંક ને ક્યાંક સીધા ગ્રાહકોને આ અમુક લુચ્ચાઈપૂર્વક કોમ્પ્યુટર ઓપરેટરો એવું કહેતા હોય છે કે આપ નંબર આપો પછી જ બિલ જનરેટ થાય. એટલે ક્યાંય આવો કાયદો નથી આપણો મોબાઈલ નંબર આપે, કેમ કે મોબાઈલ નંબર છે ખૂબ ગોપનીયતા અને પર્સનલ બાબત છે, જેથી કરીને એ આપણી ઈચ્છા શક્તિ વગર આપણે ક્યાંય શેર ન કરવો જોઈએ. એટલે આવું ક્યાંય ફરજિયાતપણે નથી. એટલે સ્પષ્ટપણે મારું માનવું છે કે અત્યારે જે સંસદમાં આ મુદ્દો ઉઠ્યો છે અને જે સરકાર આગળ કદમ ઉઠાવી રહી છે એ ખૂબ બિરદાવાને લાયક છે. ચોક્કસથી તમે શું કહેશો? લોકો કેટલા જાગૃત છે આને લઈને? સંસદમાં તો ચર્ચાઈ રહ્યો છે અને ખરા અર્થમાં લોકો તમને શું લાગે છે કેટલા જાગૃત છે? અનેક વખત જ્યારે સંસદમાં કોઈ અલગ અલગ કાયદાઓ અથવા તો ખરડાઓ પસાર થતા હોય છે
તેમાંના અમુક જ એવા ખરડાઓ જે આપણે માની શકીએ કે સામાન્ય નાગરિકો માટે એક સારી રીતના જોઈ શકાતા હોય છે. તેમાંનો આ જે કાયદો છે એ ક્યાંક ને ક્યાંક સામાન્ય જનજીવનમાં જીવતા લોકો એમના માટે એક તેમની સુરક્ષા અને તેમની પ્રાઇવસી જાળવવા માટેનો આ બહુ સારી પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ. સૌપ્રથમ તો આપણે જ્યારે વાત કરીએ ત્યારે એક સામાન્ય નાગરિકને પોતાની પ્રાઇવસી કેવી રીતે જાળવી એ ખ્યાલ રહેતો નથી. આજના આધુનિક યુગમાં જ્યારે ઇન્ટરનેટનો ખૂબ જ ઉપયોગ વધ્યો છે ત્યારે અવારનવાર ગ્રાહકો દ્વારા જરૂરિયાતથી વધારે સિમ કાર્ડનો ઉપયોગ થતો હોય છે અને તેવા સમયે નાગરિકોના જે સિમ કાર્ડના નંબર હોય છે તેમની નોંધ અનેક બિલો દ્વારા ગ્રાહકોના બિલ મોકલવા માટે થઈને અથવા તો કોઈક ને કોઈ કારણોસર ગ્રાહકો દ્વારા તેમના નંબર માંગવામાં આવતા હોય છે. હાલના સમયમાં આપણે જઈએ તો ગમે તે મોટા શોરૂમમાં આપણે ખરીદી કરવા જઈએ ત્યારે તેમના સંચાલકો દ્વારા અથવા તો જે ઓપરેટરો હોય છે, બિલિંગ ઓપરેટરો, તેમના દ્વારા એક ફોન નંબરની માંગ થતી હોય છે, જે ક્યાંક ને ક્યાંક માંગ એક આપણી પ્રાઇવસી માટે થઈને એક જરૂરી છે કે તેમને પૂછવું જોઈએ કે શું આપ આપવા ઈચ્છો છો કે નહીં. કારણ કે આ એક બાબત છે, પરંતુ હાલના મોટા શોરૂમો જોઈ લ્યો કે મોટી દુકાનો જોઈ લ્યો, તેમના દ્વારા આ નંબરની પ્રાઇવસીને ભૂલીને ક્યાંક ને ક્યાંક આપણે વાત તો તેમના દ્વારા એક નવું સ્ટાર્ટ કરવામાં આવ્યું છે કે તેમણે બિલ જ આપણા નંબરના દ્વારા વોટ્સઅપ અથવા તો આપણામાં ટેક્સ્ટ મેસેજ દ્વારા આપવામાં આવે છે. પરંતુ જ્યારે આ નંબરનો ડેટા એકઠો થાય છે તો એ નંબરનો ડેટાનું શું થાય છે, નવી ઓફરની આપણને જાણકારી આપવા માટે થઈને જ્યારે વાતો થતી હોય છે, પરંતુ તે ઓફરો તો નથી આવતી, પરંતુ આ જે નંબરનો ડેટા છે એ ક્યાંક ને ક્યાંક કોઈ વેચાણ થતું જોઈ શકાય છે. ક્યાંક ને ક્યાંક જ્યારે આ ડેટાનો વેચાણ થતો હોય છે તો આ ડેટા કઈ જગ્યાએ જાય છે તે આપણે પણ જાણી શકતા નથી. અવારનવાર જ્યારે તમને ગ્રાહકોને કોઈ ફોનના લોન માટેના ફોન આવતા હોય અથવા તો કોઈ પણ શેર માર્કેટ માટે ઓફરો લાલચ આપતી જ્યારે આ નંબર અપાતા હોય છે તો આ આપણો એકઠા થયેલો જે નંબરનો ડેટા હોય છે તે જ તેમની પાસે ગયો હોય છે અને વેચાણ દ્વારા તેમણે આ ખરીદ્યો હોય છે. તો ક્યાંક ને ક્યાંક સંસદમાં જે આ નિયમ જે કાયદો પસાર થવા જઈ રહ્યો છે તે ચોક્કસપણે આપણે સારો ગણી શકીએ છીએ, પરંતુ હવે આગળ એ જોવું છે કે તેનું અમલીકરણ કેવી રીતે થાય છે. કારણ કે અવારનવાર કાયદાઓ આવતા તો હોય છે પણ તેનું અમલીકરણ ચોક્કસપણે નથી થતું હતું. તો આપણે જોઈએ કે એનું અમલીકરણ હવે કઈ રીતે થઈ શકે. તમે શું કહેશો? પ્રાઇવસીની વાત અત્યારે થઈ રહી છે, લોકો પોતાની પ્રાઇવસી આ પ્રકારની જાળવી નથી શકતા, શું કહેશો સમગ્ર મામલે? હા, મોબાઈલ નંબર ખરેખર ખરા અર્થમાં ન આપવો જોઈએ, કેમ કે એ એક તમારી પ્રાઇવસી છે અને પ્રાઇવસી જો અધરવાઇઝ તમે મોબાઈલ નંબર આપી દો છો તો તમારા ડેટા બી બધા એની અંદર બી મળી શકે છે, તમારી ડિટેલ મળી શકે છે અને ઘણીવાર અવારનવાર એ ટેકનિકલી પ્રોબ્લેમ થતી હોય, તમે ક્યાંક ને ક્યાંક મોબાઈલ નંબર લખાવતા હોય ત્યારે થાય છે. એટલે જે કેન્દ્ર સરકાર જે પ્રશ્ન ઉઠાવ્યો છે લોકસભામાં એ હું માનું છું બહુ સરસ છે અને ખરેખર એ ખરડો પાસ થવો જ જોઈએ, કેમ કે એ જનહિત માટે બહુ જરૂરી છે અને છે ને એ જનહિત માટે જરૂરી તો છે જ, પણ બીજા નંબરની વસ્તુ એ છે એની અંદર કે લોકસભાની અંદર ખરડો પાસ થઈ જશે તો તમારી પ્રાઇવસી જળવાશે અને ખરેખર બિલ કાઉન્ટર ઉપર કોઈએ નંબર આપવો ના જોઈએ, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્સ વસ્તુ છે, એનો મિસયુઝ બી થાય, ડેટા બી કંઈ બી જાય અને બીજા નંબરમાં એની અંદર ઘણીવાર એવું હોય છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી લેડીઝનો નંબર તો ડિસ્ટર્બ બી કરવામાં આવે છે. ખરેખર નોંધ લીધા જેવી વાત છે, ન જ થવું જોઈએ. તમે શું કહેશો? ખરેખર લોકો માટે પ્રાઇવસી એક મહત્ત્વની વસ્તુ હોય છે. હવે આ જે આપણે ગણીએ તો આ જે નંબર ને એ બધી વસ્તુ છે એમાં મીડિયા માર્કેટિંગ કે ગમે એ વસ્તુ ઓકે તો ઘણી વખત એવું થાય છે કે પ્રાઇવસીનો મિસયુઝ થાય છે. કોઈ પણ જગ્યાએ તમે શોપિંગમાં કે કંઈ પણ જગ્યાએ તમે જાઓ છો તો એ સમય દરમિયાન તમારી પાસે તમારો મોબાઈલ નંબર અથવા તો તમારી ગમે અંગત જાણકારી માગવામાં આવે છે. ખરેખર આપણે આ જાણકારી આ નંબર આપણે દેવો કે ના દેવો એ આપણા હાથમાં હોય છે. હકીકતમાં તમે આ નંબર દો છો ત્યારે તેનું શું થાય છે એ વસ્તુનો તમને પૂરેપૂરી નોલેજ હોવી જોઈએ. ખરેખર આ વસ્તુ તમે લીડ મારફતે આ લોકો વેચી શકે છે, તેમનું તમને જ્ઞાન નથી હોતું. હકીકતમાં આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો કે જો જણાવી રહ્યા છે કે હાલ સંસદમાં જે પ્રકારની ચર્ચા થઈ એટલે કે જે મોબાઈલ નંબર ન આપવા એ ક્યાંક ને ક્યાંક ફરજિયાત થવું જોઈએ તે પ્રકારની હાલ જે ચર્ચા
ચાલુ છે તેને જ લઈને લોકો તરફથી એક સારી પ્રતિક્રિયા ક્યાંક ને ક્યાંક મળી રહી છે. પ્રાઇવસીનું હનન ન થવું જોઈએ અને જે ગ્રાહકો છે તેઓ પોતાની જે ગોપનીયતા છે તે જાળવી શકે તે પ્રકારની વાત ક્યાંક હાલ લોકો કરી રહ્યા છે અને આ સાથે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કોંડેલ, રાજકોટ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.